ફરી એકવાર મોદી સરકારના નારા સાથે ગુજરાતની 26 લોકસભા બેઠકના 26 કાર્યાલયનું ઉદ્ઘાટન જેપી નડ્ડાએ કર્યો શંખનાદ। લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણીનો ગુજરાતમાં જ ધમધમાટ શરૂ થઈ ગયો છે। ભાજપ મિશન 2024ને લઈ એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકના 26 લોકસભા કાર્યાલયનું ભાજપે ઉદ્ઘાટન કરી લોકસભા ચૂંટણીનો શંખનાદ કરી દીધો છે। તારીખ 15 ફેબ્રુઆરી આસપાસ 182 વિધાનસભા ચૂંટણી કાર્યાલય પણ શરૂ કરી દેવામાં આવશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરી મિશન 2024નો શંખનાદ કરી દીધો છે। અમદાવાદના જલસા પાર્ટી પ્લોટ થલતેજ ખાતે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ભાજપ પક્ષના કાર્યાલયને ખુલ્લું મૂક્યું। બપોરે 12:39 વિજય મુહૂર્તે વિધિ વિધાનથી ઉદ્ઘાટન કર્યું। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। હરીફોની સરખામણીએ ભાજપ દેખીતી રીતે ચૂંટણીની તૈયારીઓમાં આગળ છે તેવો મેસેજ આપવાનો પ્રયાસ કરાયો। આ પ્રસંગે જેપી નડ્ડાએ ભાજપ ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ અને ભારત ફર્સ્ટનો નારો આપ્યો। बीजेपी फर्स्ट ऑन ऑल अकाउंट्स। આ સૂત્ર સાથે ભાજપ પ્રચંડ પ્રચાર કરશે ત્યારે જેપી નડ્ડાએ હુંકાર કરતા કહ્યું કે 2024ની ચૂંટણીમાં ભાજપ જૂનો રેકોર્ડ તોડશે। ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતશે। ઇન્ડિયા ગઠબંધનને આડે હાથ લેતા કહ્યું કે પરિવારને બચવા માટે એક થયા છીએ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતની તમામ લોકસભા બેઠકો 5 લાખના મતના અંતરેથી જીતવા હુંકાર કર્યો। સાથે જ પાટીલે ગત લોકસભાની ચૂંટણીમાં 15,000 બૂથ માઇનસમાં હતા તેને મજબૂત કરવા કાર્યકર્તાઓને કામે લાગી જવા અપીલ કરી। આ બાજુ રાજકોટમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે 2024ની ચૂંટણીમાં પીએમ મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા ભાજપ નેતા ભરત બોઘરાએ હાકલ કરી। કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન બોઘરાએ કહ્યું કે ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠક જીતે એ પૂરતું નથી। મે મહિનામાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનાવી દેશ ત્રીજી દિવાળી ઉજવશે। તો મોહન કુંડારિયાએ ટિકિટ મુદ્દે ખુલાસો કર્યો।